નમસ્કાર. શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 3 એપ્રિલ. આજના દિવસનું મહત્ત્વ એ છે કે આજે વર્લ્ડ પાર્ટી ડે ઉજવાઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ આનંદ, મિત્રતા અને એકતા ફેલાવવાનો અને આપણા નાનકડા પ્રયત્નોથી અન્યના જીવનને ખુશીથી ભરવાનો છે. મિત્રો, બીજી વાત છે, આજના સમયમાં આપણે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તે આજના દિવસે 1973માં વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન માર્ટિન કોપર દ્વારા કરવામાં આવેલ. આજે બે મહાન વ્યક્તિઓના જન્મદિવસ છે. એક માર્લોન બ્રાન્ડો, વિશ્વવિખ્યાત અભિનેતા જેમણે ફિલ્મ જગતમાં નવી દિશા આપી, અને બીજા છે ભારતનું ગૌરવ એવા સેમ માણેકશા. આજે આપણે સેમ માણેકશાના જીવન વિશે જાણીએ. સેમ માણેકશાનું સંપૂર્ણ નામ સેમ હોમર્સજી ફરામજી માણેકશા. જન્મ 3 એપ્રિલ 1914. જન્મસ્થળ અમૃતસર, પંજાબ. પદ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ. સેમ માણેકશા બાળપણથી જ શિસ્તબદ્ધ અને નિર્ભય હતા. તેમણે ઇન્ડિયન મિલિટરી એકેડમી, દહેરાદૂનમાં તાલીમ મેળવી અને બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. વિશ્વયુદ્ધ બીજા દરમિયાન તેમણે બર્મા, મ્યાનમારમાં જાપાન સામે લડાઈ કરી. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છતાં બહાદુરીથી લડ્યા. તેમના સાહસ માટે તેમને મિલિટરી ક્રોસ મેળવ્યો. 1971 ભારત-પાકિસ્તાનનું યુદ્ધ જાણીતું છે, જેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી. તેઓ તે સમયે ભારતીય સેનાના વડા, ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. તેમણે યોગ્ય આયોજન અને ધીરજથી યુદ્ધની યોજના બનાવી. તેમના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન ઉપર વિજય મેળવ્યો. પરિણામે બાંગ્લાદેશનું નિર્માણ થયું. આવા મહાન સેનાપતિને 1968માં પદ્મભૂષણ, 1972માં પદ્મવિભૂષણ, 1973માં ફિલ્ડ માર્શલનું સન્માન એનાયત કરવામાં આવ્યું. તેઓ નીડર અને સ્પષ્ટ વક્તા હતા, હાસ્યપ્રિય સ્વભાવ હતો, સૈનિકો પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર ધરાવતા હતા. તેઓ હંમેશા કહેતા, "એ સોલ્જર્સ ગ્રેટેસ્ટ વેપન ઇઝ હિઝ કરેજ એન્ડ ડિસિપ્લિન." આવા મહાન સેનાપતિનો દેહવિલય 27 જૂન 2008માં થયો. તેઓને હંમેશા ભારતના શ્રેષ્ઠ સેનાપતિ તરીકે યાદ કરવામાં આવશે. સેમ માણેકશા આપણને શીખવે છે, હિંમત, શિસ્ત અને યોગ્ય નિર્ણય જીવનમાં સફળતા લાવે છે. દેશપ્રેમ એ જ સૌથી મોટું ધન છે. અસ્તુ.